નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ આઈસેટ એજ્યુકેશનની અંદર. તો ગયા વિડીયોની અંદર આપણે સમાંતર જોડાણ અને શ્રેણી જોડાણ એટલે કે અવરોધોનું સમાંતર જોડાણ અને અવરોધોનું શ્રેણી જોડાણના સમતુલ્ય અવરોધનું સૂત્ર તાર્યું હતું, જેમાં આપણે સમાંતર જોડાણ તો કે અવરોધોનું સમાંતર જોડાણ હોય ત્યારે એનું સમતુલ્ય અવરોધ R બરાબર આપણને મળે, સમાંતર જોડાણની અંદર મળશે 1/R બરાબર 1/R1 પ્લસ 1/R2 પ્લસ 1/R3. આવી રીતે ગમે એટલા અવરોધ, 4 અવરોધ હોય તો પ્લસ 1/R4, 5 હોય તો પ્લસ 1/R5. હું 3 અવરોધની વાત કરું છું. હવે જો અવરોધોનું શ્રેણી જોડાણ હોય તો એનો કુલ અવરોધ મળશે R બરાબર R1 પ્લસ R2 પ્લસ R3 અપ ટુ Rn સુધી. હવે શ્રેણી જોડાણને ઇંગ્લિશમાં કહેવાય સિરીઝ, બરોબર છે, અને સમાંતર જોડાણને કહેશું પેરેલલ. હવે જ્યારે આપણે સમાંતર જોડાણનો કુલ અવરોધ ગોતશું ત્યારે આપણે એમાં કહેશું Rp, અને શ્રેણી જોડાણનો કુલ અવરોધ ગોતશું ત્યારે કહેશું Rs. સિરીઝ ઉપરથી S અને પેરેલલ ઉપરથી P. ચાલો આટલી વસ્તુ ક્લિયર. હવે દાખલા જોઈએ આપણે આ ચેપ્ટરના. હવે એક ઉદાહરણ 12.7 છે, જેની અંદર એવું કીધું છે કે 20 ઓહમ અવરોધ, ઉદાહરણ 12.7, જેની અંદર કીધું છે કે 20 ઓહમ અવરોધ ધરાવતો એક વિદ્યુત બલ્બ અને 4 ઓહમ અવરોધ ધરાવતો વાહક, એટલે આવી રીતે છે કંઈક, એક 4 ઓહમ અવરોધ ધરાવતો વાહક અને 20 ઓહમ અવરોધ ધરાવતો એક બલ્બ છે. બંને 6 વોલ્ટની બેટરી સાથે જોડેલા છે, જે આકૃતિમાં આપી દીધું આવી રીતે. હવે અહીંયા એક 6 વોલ્ટની બેટરી છે. આના કેટલા વોલ્ટ છે? 6 વોલ્ટ. તો હા, 20 ઓહમ અવરોધ ધરાવતો, એટલે આ વિદ્યુત બલ્બનો અવરોધ કેટલો છે? 20 ઓહમ. 20 ઓહમ અવરોધ ધરાવતો બલ્બ અને 4 ઓહમ અવરોધ ધરાવતો વાહક, આ બંને બેટરી સાથે 6 વોલ્ટની બેટરી સાથે જોડેલા છે. તો આપણને પ્રશ્ન શું શું કીધા, આની અંદર કઈ કઈ વસ્તુ ગોતવાની છે? તો સૌથી પહેલા આપણે ગોતવાનું કીધું છે આની અંદર એ તો કે પરિપથનો કુલ અવરોધ, બરોબર. પછી બી કીધું છે આપણે ગોતવાનું પરિપથમાંથી વહેતો પ્રવાહ, એટલે કે વિદ્યુત પ્રવાહ કુલ. પછી ત્રીજું કીધું કે વિદ્યુત બલ્બના બે છેડા વચ્ચે તથા વાહકના બે છેડા વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત, એટલે આના બે છેડા વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત ગોતવાનો છે, એટલે કે V, અને આના બે છેડા વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત ગોતવાનો છે V. તેના માટે હું C કરીને કહી દઉં કે વિદ્યુત બલ્બ માટે, કોના માટે? વિદ્યુત બલ્બ માટે V ગોતવાનું છે, અને એવી જ રીતે વાહક તાર માટે શું ગોતવાનું છે? V ગોતવાનું છે, બરોબર. આટલી વસ્તુ આપી છે આપણને. શું કીધું છે કે એક પરિપથ છે જેની અંદર એક 20 ઓહમ અવરોધ ધરાવતો વિદ્યુત બલ્બ છે અને 4 ઓહમ અવરોધ ધરાવતો એક વાહક તાર છે. બંને 6 વોલ્ટની બેટરી સાથે જોડેલા છે. તો આપણને 3 વસ્તુ ગોતવાની છે, તો કે પરિપથનો કુલ અવરોધ, પછી પરિપથનો કુલ વિદ્યુત પ્રવાહ, અને પછી એવું કીધું કે વિદ્યુત બલ્બના બે છેડા વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાન અને અવરોધના એટલે કે વાહક તારના બે છેડા વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાન. તો પેલા તો કઈ કઈ વસ્તુ આપી? જો હું અહીંયા વિદ્યુત બલ્બ છે, વિદ્યુત બલ્બ માટે કહી દઉં R1 આપ્યું છે આપણને 20 ઓહમ, અને વાહક તાર માટે આ કોના માટે છે? વિદ્યુત બલ્બ. એવી જ રીતે વાહક તાર માટે R2 બરાબર આપ્યું છે આપણને 4 ઓહમ, અને વિદ્યુત સ્થિતિમાનનો તફાવત એટલે બેટરીના વોલ્ટેજ આપ્યા છે 6 વોલ્ટ. આટલી વસ્તુ આપેલી છે. હવે સૌથી પહેલો આપણે પ્રશ્ન કીધો છે કે કુલ અવરોધ ગોતો. તો આની અંદર જો આ વાહક તાર અને બલ્બ એક જ તાર સાથે જોડાયેલા છે, ક્યાંય ફાટા પડતા નથી, એનો મતલબ બંને કેમાં જોડાયેલા છે? શ્રેણીમાં જોડેલા છે. અહીં લખવાનું આપણે કે અહીં બંને શ્રેણી જોડાણમાં હોવાથી, કેમાં છે? શ્રેણી જોડાણમાં હોવાથી કુલ અવરોધ R બરાબર શું થશે? તો કે R1 પ્લસ R2. શ્રેણી જોડાણ માટે શું કરીએ છીએ? R1 પ્લસ R2. તો R1 ની કિંમત છે 20 અને R2 આપણી પાસે છે
4 એટલે મને પરિપથનો કુલ અવરોધ મળશે 24 અને પાછળ એનો એકમ એટલે 24 ઓહમ. એના પછી બીજું કીધું આપણે વિદ્યુત પ્રવાહ ગોતવાનો છે. ચલો આર છે વી છે આઈ મળી જાય કેવી રીતે તો કે વિદ્યુત પ્રવાહ બરાબર વિદ્યુત પ્રવાહ એટલે આઈ ગોતવાનો છે તો વી બરાબર આઈ આર ઓહમનો નિયમ જેમાં આઈ ને કરતા બનાવો તો શું થાય આર આના છેદમાં જાય એટલે વી ના છેદમાં આર વી ની કિંમત કેટલી આપી છે તો કે 6 વોલ્ટ અને આર ની કિંમત કેટલી છે તો કે 24 એટલે વિદ્યુત પ્રવાહ કેટલો મળશે 6 4 24 એટલે આઈ બરાબર આવશે 1/4 એમ્પિયર અથવા તો આઈ બરાબર શું લખી શકાય તો કે જો 1/4 કરો એટલે 0.4 દુને 8 2 વધ્યા 4 પંજા 20 એટલે 0.25 એમ્પિયર સમજાણું એટલે બીજી વસ્તુ મળી ગઈ વિદ્યુત પ્રવાહ આઈ જો શ્રેણી જોડાણ છે તો વિદ્યુત પ્રવાહ બંનેની અંદર કેવો હશે સરખો આઈ બરાબર શું આવશે 0.25 એમ્પિયર એટલે આખા પરિપથની અંદર વિદ્યુત પ્રવાહ કેટલો છે 0.25 એમ્પિયર પણ જો વિદ્યુત સ્થિતિમાનની વાત કરું તો બંનેની અંદર જુદો જુદો થશે શું કામ તો કે આનો અવરોધ જુદો છે આનો અવરોધ જુદો છે ભલે બંનેનો આઈ સરખો છે અવરોધ જુદો જુદો છે એટલે વિદ્યુત સ્થિતિમાન પણ શું થશે બદલી જશે હવે પેલું આપણે કીધું છે કે વિદ્યુત બલ્બના બે છેડા વચ્ચે એટલે આ વિદ્યુત બલ્બ છે હવે જો આપણે વોલ્ટમીટર ને કેવી રીતે જોડીએ છીએ એની સાથે સમાંતરમાં તો આ વિદ્યુત બલ્બના આ એક છેડો આ બીજો છેડો માની લ્યો અને બે છેડા વચ્ચે આપણે વોલ્ટમીટર જોડી દઈએ તો વોલ્ટમીટરની અંદર વોલ્ટેજ કેટલા બતાવશે તો એ ગોતવું હોય તો વી બરાબર આઈઆર આ સૂત્ર છે હવે હું કહી દઉં વિદ્યુત બલ્બ માટે આપણે R1 કીધું હતું તો એનો જે વિદ્યુત સ્થિતિમાન છે એને V1 કહી દઈએ તો V1 બરાબર IR1 તો V1 બરાબર શું આવશે I ની કિંમત કેટલી છે જો શ્રેણી જોડાણ છે તો બંનેની અંદર વિદ્યુત પ્રવાહ સરખો જ થશે કેટલો તો કે 0.25 એમ્પિયર અથવા એની જગ્યાએ હું શું લખું 1/4 ગુણ્યા R1 ની કિંમત કેટલી છે તો કે 20 ઓહમ તો 4 પંજા ને 20 તો V1 કેટલો મળશે તો કે 5 વોલ્ટ એનો મતલબ બલ્બના બે છેડા વચ્ચેનો વોલ્ટેજ કેટલા છે 5 વોલ્ટ હવે વાહક તારના બે છેડા વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાન કેટલો હશે ખબર 1 વોલ્ટ શું કામ ટોટલ કેટલો છે 6 વોલ્ટ જો આનો 5 હોય તો આનો કેટલો હોય 1 કેમ કે કુલ પરિપથનો કુલ વોલ્ટેજ તો કેટલો હશે જેટલો આપીએ એટલો 6 વોલ્ટ આપીએ છે આનો 5 છે તો આનો 1 હશે ગણતરી કરીએ જોઈએ ચાલો હવે કોના માટે ગોતવાનું છે તો કે વાહક તાર માટે જેનો વાહક તારનો અવરોધ R2 છે તો એના માટે વિદ્યુત સ્થિતિમાન V2 બરાબર શું થશે તો કે IR2 બરોબર છે I ની કિંમત કેટલી છે 1/4 આ બરોબર ગુણ્યા R2 એટલે 4 તો 4 4 કેન્સલ તો V2 કેટલો આવ્યો 1 વોલ્ટ કુલ અવરોધ કેટલો કુલ વિદ્યુત સ્થિતિમાન કેટલો થાય તો કે 5 + 1 કરો એટલે 6 વોલ્ટ એટલે જ્યારે દાખલો ગણો ને તમને ખબર ન હોય જવાબ સાચો છે કે નહીં તો જોવું હોય તો કેમ જોવાનું તો કે બંનેના વિદ્યુત સ્થિતિમાનનો સરવાળો કરીએ તો કુલ વિદ્યુત સ્થિતિમાન હોય એના જેટલો થાય તો સાચું બાકી જો અહીંયા જવાબ માનો કે 2 વોલ્ટ આવ્યો હોય તો 5 ને 2 7 થાય તમે આપો છો 6 વોલ્ટ તો 7 વોલ્ટ કેવી રીતે આવે તો દાખલો શું હશે ક્યાંક ભૂલ હશે ચાલો આ વસ્તુ સમજાણી કેવી રીતે શું શું કીધું આપણે શું કીધું કે એક વાહક તાર છે 4 ઓહમનો અને એક બલ્બ છે જે 6 વોલ્ટની બેટરી સાથે જોડેલા છે તો કુલ અવરોધ તો શ્રેણી જોડાણ છે તો કુલ અવરોધનો સરવાળો શું થશે R1 + R2 એટલે કેટલો થયો 24 ઓહમ પછી શું કીધું કે વિદ્યુત પ્રવાહ તો V બરાબર IR ઉપરથી આપણે I ગોતી શકીએ પછી શું કીધું કે વિદ્યુત બલ્બના બે છેડા વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત એટલે V ગોતી લ્યો જો બધે તમને VIR આ ત્રણમાંથી કોઈ પણ બે ની કિંમત આપેલી હશે અને ત્રીજી ગોતવાની થાય એટલે તમારે ઓહમનું સૂત્ર જે લગાડવાનું V બરાબર IR ના સૂત્ર ઉપરથી આપણે ગોતી શકીએ પણ થોડો ઘણો ફેરફાર હશે આગળ આપણે દાખલામાં જોઈએ કેવી રીતે શું ફેરફાર ચાલો આ વસ્તુ ક્લિયર હવે આગળ જોઈએ હવે એના પછીનો દાખલો છે કે આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે એટલે આકૃતિ આપણને આપી દીધી છે આકૃતિ કંઈક આવી છે જો આવી રીતે અહીંયા આવી રીતે બે અવરોધ છે અહીંયા બીજો અવરોધ આવી રીતે જોડેલા છે અહીંયા A મીટર છે અહીંયા છે બેટરી બરોબર અને અહીંયા આપેલા છે 3 અવરોધ આવી રીતે
આ છે R1, આ છે R2, આ R3, R4 અને R5. આ બેટરી છે, એમીટર જોડેલો છે. હવે જોઈએ રકમ કે આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે જેમાં કિંમત આપી દીધી. આ છે ઉદાહરણ 12.9. એની અંદર કીધું R1 ની કિંમત આપી 10 ઓહમ, પછી R2 ની કિંમત આપી છે 40 ઓહમ, પછી R3 ની કિંમત આપી 30 ઓહમ, પછી R4 ની કિંમત આપી છે 20 ઓહમ અને R5 ની કિંમત આપી છે 60 ઓહમ. અને બેટરી છે એ કેટલા વોલ્ટની આપી તો કે V બરાબર છે 12 વોલ્ટ. તો કઈ કઈ વસ્તુ ગોતવાની કીધી? તો પહેલું તો એવું કીધું છે આપણને કે પરિપથનો કુલ અવરોધ ગોતો. કુલ અવરોધ R બરાબર કેટલા? અને બીજું કીધું કે પરિપથમાંથી વહેતો કુલ વિદ્યુત પ્રવાહ. બીજું શું કીધું? કુલ વિદ્યુત પ્રવાહ એટલે I. આ બે વસ્તુ ગોતવાની છે. કેવી રીતે ગોતશું? જો હવે આની અંદર જોજો કે R1 અને R2 બંને સમાંતરમાં જોડેલા છે. કેમાં જોડેલા છે? સમાંતરની અંદર છે. R1 R2 બે ફાટા પડ્યા એટલે અહીંયાથી જે વિદ્યુત પ્રવાહ જશે બે ભાગની અંદર વેચાઈ ગયું. એટલે R1 અને R2 બંને કેમાં છે? તો કે આ બંને છે સમાંતરમાં. પછી નીચે આ અવરોધ જો R3, R4, R5 ઈ ત્રણેય કેમાં છે? સમાંતરમાં. કેમ કે અહીંયાથી જો ત્રણ ફાટા પડ્યા એનો મતલબ ત્રણેય કેમાં છે? તો કે સમાંતરમાં. તો આ ત્રણેય કેમાં છે? સમાંતરમાં. હવે આ બે અવરોધ અને આ અવરોધ ઈ કેમાં જોડેલા છે? શ્રેણીમાં. એનો મતલબ આ બંને હવે કેમાં જોડેલા છે? તો કે આ અને આ બંને શ્રેણીમાં. તો હું કેવી રીતે આનો કુલ અવરોધ ગોતી શકું? જો સૌથી પહેલા તો R1 અને R2 નો સમાંતર અવરોધ ગોતી લઉં. સમાંતર ઉપરથી આ સૂત્ર ઉપરથી 1/R1 + 1/R2 ઉપરથી આનો મને સમતુલ્ય અવરોધ મળી જશે. એટલે હવે માની લ્યો આ એક થઈ ગયું, અહીંયા એક અવરોધ જોડેલો છે આવી રીતે. ઉપર શું થઈ ગયું? આ એક અવરોધ જેને હું R ડેશ કહી દઉં. R ડેશ શું છે? તો કે R1 ને R2 નો સમતુલ્ય અવરોધ સમાંતર વાળો. હવે એ મીટરને થોડીક વાર સાઈડમાં રાખી દઈએ. ચાલો હવે R3, R4 અને R5 આ ત્રણેય કેમાં જોડાયેલા છે? સમાંતરની અંદર. જો એનો સમાંતરનો સરવાળો કરું તો એનો સમતુલ્ય અવરોધ માનો કે હું એને કહી દઉં R ડબલ ડેશ કહી દઉં. બરોબર? હવે ઈ બંને જો કેમાં જોડેલા છે? R ડેશ અને R ડબલ ડેશ બંને શ્રેણીમાં જોડેલા છે. એટલે મારે આખો દાખલો કેવી રીતે ગણતરી કરવાની છે? સૌથી પહેલા આ બેનો સમાંતર અવરોધ ગોતું, પછી આ ત્રણેયનો સમાંતર અવરોધ ગોતું, પછી આનો જે સમાંતરનો અવરોધ મળે, આનો જે સમાંતરનો અવરોધ મળે, એ બેનો શ્રેણીનો સરવાળો કરીશ એટલે મને શું મળશે? પરિપથનો કુલ અવરોધ. કેવી રીતે? જો તો કે સૌથી પહેલા R1 અને R2 માટે તો કે કેવા છે? તો કે સમાંતર જોડાણ હોવાથી. કેવું જોડાણ છે? સમાંતર જોડાણ હોવાથી. ચાલો શું થશે? તો કે R ડેશ કહી દઉં એને. બરોબર છે? R1 સમાંતર જોડાણ છે એટલે 1/R ડેશ બરાબર થશે 1/R વત્તા 1/R1 અને R2. ચાલો R1 ની કિંમત કેટલી આપી? 10 એટલે 1/10 પ્લસ R2 ની કિંમત કેટલી છે? 1/40. લસા આવે 40 એટલે આને ગુણ્યા 4, આને ગુણ્યા 4 એટલે 4 પ્લસ 1/40 એટલે 5/40. એટલે અહીંયા શું આવશે? 5 × 8 = 40 એટલે 1/8. એટલે R ડેશ બરાબર શું થશે? 8 ઓહમ. જો અહીંયા 1/R ડેશ બરાબર જવાબ આવ્યો 1/8. હવે R ડેશ ને ફેરવું એટલે અહીંયા ફરશે એટલે R ડેશ બરાબર શું જવાબ આવે? 8 ઓહમ. એટલે મને આ બંનેનો સમતુલ્ય અવરોધ કેટલો મળ્યો? 8 ઓહમ. આ બંનેનો. ચલો એના પછી હવે શું કરવાનું છે? તો કે આ ત્રણેયનો સમાંતર જોડાણનો સમતુલ્ય અવરોધ ગોતો. તો એના માટે કોના માટે? તો કે R3, R4 અને R5 કેમાં છે? તો કે સમાંતર જોડાણમાં હોવાથી. તો શું થશે? તો કે 1/R ડબલ ડેશ કહી દઉં એને. બરોબર? એના બરાબર શું થશે? 1/R3 પ્લસ 1/R4 પ્લસ 1/R5. તો જો R3 ની કિંમત છે 30, R4 20 અને 60 એટલે 1/30. R4 છે 1/20 પ્લસ R5 છે 1/60. આનો લસા થશે 60 એટલે આને 30 દુ 60, 20 તેરી 60, આને ગુણ્યા 3, આને ગુણ્યા 2 એટલે 2 પ્લસ 3 પ્લસ 1/60. એટલે આ શું થયું? 3 ને 2 5 ને 1 6/60 એટલે આ 6 10 60 એટલે 1/10.
એટલે 1/r બરાબર મને જવાબ મળ્યો 1/10. તો r બરાબર થશે 10 ઓહમ. બંને ફરી જશે. સમજાણું? તો હવે શું કરશું? જો મને કઈ કઈ વસ્તુ મળી? આનો સમતુલ્ય અવરોધ r બરાબર કેટલો મળ્યો તો કે 10 ઓહમ. આનો સમતુલ્ય અવરોધ r બરાબર કેટલો મળ્યો તો કે 8 ઓહમ. હવે શું કરીશ? તો કે r અને r એ બંને પાછા શ્રેણીમાં જોડાયેલા છે. તો r અને r શ્રેણી જોડાણમાં હોવાથી શું થશે? એનો સમતુલ્ય અવરોધ હવે એને હું r કહી દઉં. તો શ્રેણી જોડાણ છે તો શ્રેણી જોડાણમાં સીધો સરવાળો એટલે r વત્તા r છે 8, r છે 10. તો r બરાબર જવાબ આવશે 18 ઓહમ. એટલે મને પરિપથનો કુલ અવરોધ કેટલો મળ્યો? 18 ઓહમ. આ સમજાણું? હવે એના પછી કીધું કુલ વિદ્યુત પ્રવાહ. કાંઈ નથી એમાં. કુલ વિદ્યુત પ્રવાહ ગોતવાનો છે. V આપણને કેટલો આપ્યો છે? તો કે 12 વોલ્ટ આપ્યો. પછી કુલ અવરોધ મળી ગયો r બરાબર 18 ઓહમ. તો કુલ વિદ્યુત પ્રવાહ I ગોતવાનો છે. જો VR આપ્યો I ગોતવું તો ઓહમનું સૂત્ર V બરાબર IR. I ને કરતા બનાવો એટલે V ના છેદમાં R. V ની કિંમત છે 12, R છે 18. એટલે 6 તેરી 18, 4 તેરી 12, 2 દુ 4, 3 દુ 6 એટલે 2 ના છેદમાં 3. I બરાબર શું આવશે? 2 ના છેદમાં 3 એમ્પિયર. હા, સમજાણું? આ સૌથી પહેલા તો આ બંને સમાંતરમાં છે, આ ત્રણેય સમાંતરમાં છે. તો આ બંનેનો સમાંતરનો કુલ અવરોધ ગોતી લઉં. પછી આ ત્રણેયનો સમાંતરનો કુલ અવરોધ ગોતી લઉં. પછી ઈ બંને હવે શ્રેણીમાં જોડાયેલા છે. જો એક જ લાઈન, ક્યાંય ફાટા નથી. એનો મતલબ ઈ બે ના શ્રેણી જોડાણનો અવરોધ ગોતી લઉં એટલે મને કુલ અવરોધ મળશે. પછી કીધું વિદ્યુત પ્રવાહ શોધવાનું. તો વિદ્યુત પ્રવાહ માટે V છે, R છે, I ગોતવું તો V બરાબર IR ઉપરથી I ને કરતા બનાવો તો I ની કિંમત જડી દો. ચાલો, આ વસ્તુ ક્લિયર? હવે આગળ જોઈએ આપણે. હવે આમાં એવી રીતે દાખલા પૂછાય કે તમને એવું કહી દે કે પરિપથનો કુલ અવરોધ આપી દે અને એવું કે આમાં કેવી રીતે જોડાણ કરશું કે એનો કુલ અવરોધ છે એ આટલો થાય. તમને એમ કહી દે કે 3 અવરોધ છે, ત્રણેયના મૂલ્ય આટલા છે, એ ત્રણેયને કેવી રીતે જોડશું કે કુલ અવરોધ છે એ કંઈક મૂલ્ય આપ્યું હોય એના જેટલો થાય. તો જોઈએ. ચલો, હવે સ્વાધ્યાયનો દાખલા નંબર છે 11. એની અંદર એવું કીધું છે કે 6 ઓહમના 3 અવરોધોને તમે કેવી રીતે જોડશો? 6 ઓહમના 3 અવરોધ, એનો મતલબ કે એક R1, એક R2 અને એક R3. ત્રણેયના મૂલ્ય કેટલા છે? તો કે 6 ઓહમ, 6 ઓહમ, 6 ઓહમ. શું કીધું છે? 6 ઓહમના 3 અવરોધ. તો ત્રણેયના મૂલ્ય થઈ ગયા 6 છે. તમે કેવી રીતે જોડશો કે જેથી જોડાણનો અવરોધ પેલા કરવાનો છે આપણે 9 ઓહમ અને પછી કરવાનો છે 4 ઓહમ. હવે જો 3 અવરોધ આપ્યા, ત્રણેયને આપણે કેવી રીતે જોડશું કે એ પરિપથ આખાનો કુલ અવરોધ પેલા 9 ઓહમ કરવાનો છે, એ થઈ જાય પછી કેટલો કરવાનો છે? 4 ઓહમ. પેલા ચાલો 9 ઓહમ ની વાત કરી. મારે પરિપથનો કુલ અવરોધ આ ત્રણેયને કેવી રીતે જોડી શકું કે જેથી 9 ઓહમ થાય? તો જો કઈ કઈ રીતે જોડી શકાય એ પેલા જો. આની અંદર તુક્કાથી જવાબ આવશે. આની અંદર કઈ એવું નથી કે રીત છે કઈ દાખલાની. આપણે અલગ અલગ રીતે જોડીને જોવાનું કે કેની અંદર 9 ઓહમ આવે, કેની અંદર 4 ઓહમ આવે. જો પેલા તો ત્રણેય અવરોધને પેલું તો શ્રેણીમાં જોડી શકું. પેલું આ થાય. ત્રણેયને કેમાં જોડી દીધા? શ્રેણીમાં. બીજું શું કરી શકું? ત્રણેયને સમાંતરમાં જોડું. તો એનો કુલ અવરોધ કંઈક થશે. બરોબર. ત્રીજું તો કે બે ને સમાંતરમાં જોડું, એક એની સાથે શ્રેણીમાં. એટલે આવી રીતે જો. જો બે અવરોધ કેમાં જોડ્યા? સમાંતરમાં. અને આ બેની સાથે આને કેમાં જોડી દીધો? શ્રેણીમાં. આવી રીતે જોડી શકું. ત્રીજું હજી કયું છે? તો કે બે શ્રેણીમાં રાખો અને ત્રીજો એની સાથે સમાંતરમાં. એટલે આવી રીતે. આ એક, આ બે કેમાં જોડેલા છે? શ્રેણીની અંદર. હવે શું કરવાનું છે? એની સાથે ત્રીજા અવરોધને આવી રીતે સમાંતરમાં જોડી દો. એટલે મારે જો આની અંદર કુલ અવરોધ ગોતવો હોય ત્યારે હું શું કરીશ? તો કે પેલા બેનો શ્રેણીનો સરવાળો કરીશ ને જે અવરોધ આવશે એનો આની સાથે કેમાં લેવાનો થશે? સમાંતરની અંદર.
આની અંદર પેલા આ બેનો સમાંતરનો ગોતીશ, પછી એનો જે અવરોધ આવશે અને આની સાથે કેમાં જોડીશ? શ્રેણીની અંદર ગોતીશ. રેડી? એટલે આ ચાર પ્રકારે આપણે 3 અવરોધને જોડી શકીએ. 4 હોય તો પાછું અલગ વધારે આવશે હજી, પણ 3 અવરોધની અંદર આપણે એને આ રીતે જોડી શકીએ, અલગ અલગ રીતે, 4 રીતે. હવે ચારેયની અંદર જોઈએ કે કેમાં 9 ઓહમ અવરોધ આવે છે, તો એવી રીતે જોડી શકશું. ચાલો આને હું કહી દઉં R1, આ છે R2, આ છે R3. આની કિંમત છે 6, 6, 6. તો જો શ્રેણી જોડાણ છે, તો શ્રેણી જોડાણમાં શું થાય? સીધો સરવાળો R1 R2 R3. શ્રેણી જોડાણ 6 6 6, એટલે કુલ અવરોધ કેટલો મળે? તો કે 18 ઓહમ. તો 9 ઓહમ કીધો છે, આવ્યો 18, એટલે આવી રીતે તો ન જોડી શકાય. હવે એના પછી ત્રણેય કેમાં જોડેલા છે? સમાંતરમાં. તો આનો અવરોધ 6 6 6 આપેલો છે. હવે સમાંતર છે એટલે 1/r બરાબર શું થશે? 1/r1 1/r2 1/r3. સમાંતર જોડાણ છે એટલે 1/છેદમાં સરવાળો થશે. હવે 1/6 વત્તા 1/6 વત્તા 1/6. છેદ સરખા છે તો ઉપર સરવાળો એટલે 1 2 ને 3 3/6 3 દુ ને 6 1/2. આ શું આવ્યું? 1/r બરાબર. તો r બરાબર શું થશે? 2 ઓહમ. તો આપણે જોઈએ છે 9 અને 4, તો આ નો ચાલે. હા ચાલો હવે આગળ જોઈએ કે હવે 2 ને સમાંતરમાં જોડવું, એક એની સાથે શ્રેણીમાં. એટલે આનો અવરોધ R1, આનો અવરોધ R2, આનો અવરોધ R3. આની કિંમત 6, આની કિંમત 6 અને આની કિંમત 6. હવે જો આનું કેવી રીતે ગોતી શકીએ આપણે? જો આ તો નથી આવતું, બે જોડાણ, એને ભૂસી નાખું. હવે જો બે સમાંતરમાં છે, પેલા સમાંતરનો સરવાળો કરું અને આની સાથે એને શ્રેણીમાં સરવાળો કરું, તો સમાંતર માટે શું થશે? એને હું 1/r ડેશ કહી દઉં. એના બરાબર 1/r1 1/r2. અહીંયા R1 અને R2 કેવા છે? તો કે સમાંતરમાં જોડેલા છે. તો સમાંતરમાં જોડેલા હોય તો સમાંતર જોડાણમાં સમતુલ્ય અવરોધ કેટલો થશે? તો કે 1/r ડેશ બરાબર 1/r1 1/r2 જેટલો. ચાલો 1/r1 ની કિંમત 6, R2 ની કિંમત 6, તો આ શું થશે? 2/6 બરોબર છે. તો આ કેટલું આવ્યું? 2 તેરી 6, 1/3. તો આ 1/r ડેશ બરાબર આવ્યું, તો r ડેશ બરાબર થશે 3 ઓહમ. સમજાણું? હવે આ એની સાથે કેમાં જોડાયેલું છે? શ્રેણીમાં. તો અહીં r ડેશ અને R3 શ્રેણી જોડાણમાં હોવાથી શું થશે? તો કે એનો કુલ અવરોધ શ્રેણી જોડાણમાં શું થાય? સીધો સરવાળો, છેદવાળો નહીં, સીધો સરવાળો થાય. સમાંતર હોય તો છેદમાં સરવાળો કરવાનો. ચાલો r ડેશ ની કિંમત છે 3, R3 ની કિંમત છે 6, તો કુલ અવરોધ મળશે 9 ઓહમ. એનો મતલબ આવી ગયું. તો કહેવાનો મતલબ શું? તો કે 3 અવરોધ છે R1 R2 અને R3, એમાં 2 ને સમાંતરમાં જોડો અને ત્રીજાને એની સાથે શ્રેણીમાં જોડો, તો એનો સમતુલ્ય અવરોધ કેટલો થશે? 9 ઓહમ થશે. હવે બીજું શું કીધું? કેટલો કરવાનો છે? 4 ઓહમ. તો હવે અહીંયા ત્રીજું શું બાકી હતું? જો 2 સમાંતરમાં 1 શ્રેણીમાં. હવે 2 શ્રેણીમાં 1 સમાંતરમાં, એટલે આવી રીતે આ 2 શ્રેણીમાં અને 1 એની સાથે સમાંતરમાં, આવી રીતે જોડી દઈએ એટલે આ કેવું થઈ ગયું? 2 શ્રેણી 1 એની સાથે સમાંતરમાં. ચાલો આનો અવરોધ છે 6 ઓહમ, આનો 6, આનો 6. આ R1 છે, R2 અને આ R3. હવે આની અંદર 2 શ્રેણીમાં છે, એનો સરવાળો કરવો એટલે r બરાબર થશે R1 R2. R1 ની કિંમત 6 R2 ની કિંમત 6, તો r બરાબર આવે 12 ઓહમ. આ શું મળશે? સોરી, r ડેશ, એટલે આ બેનો. હવે શું છે? તો કે r ડેશ અને R3 બંને સમાંતરમાં છે, એટલે હવે શું કરીશ? તો કે r ડેશ અને R3 સમાંતરમાં હોવાથી શું થશે? તો કે 1/r બરાબર 1/r ડેશ પ્લસ 1/r3. સમાંતરમાં છેદનો સરવાળો થાય. ચાલો 1/r ડેશ એટલે 1/12 પ્લસ R3 ની કિંમત છે 6, એટલે 1/6. અહીંયા 6 દુ 12, અહીંયા ગુણ્યા 2 એટલે 1 પ્લસ 2/12 એટલે 3/12. 3 4 12, 1/4. આ શું મળ્યું મને? 1/r. તો r બરાબર શું થયું? 4 ઓહમ. તો 4 ઓહમ મળી ગયું. એનો મતલબ જો 9 ઓહમ અવરોધ મારે જોતો હોય આ ત્રણેયને, તો કેવી રીતે જોડવા પડે? તો કે 2 ને સમાંતરમાં 1 ને શ્રેણીમાં. જો 4 ઓહમ અવરોધ જોતો હોય આ ત્રણેયનો, તો મારે 2 ને શ્રેણીમાં જોડવાનું ને 1 એની સાથે સમાંતરમાં. એટલે આ 4 વસ્તુ યાદ રાખજો કે સૌથી પહેલા આપણે શું કરવાનું છે? બધા અવરોધને શ્રેણીમાં જોડવાના. 3 જ આપેલા હશે વધીને તમને. ત્રણેયને શ્રેણીમાં જોડવાના, કાં તો પછી ત્રણેયને સમાંતરમાં જોડવાના,
કાં તો બે સમાંતર એક શ્રેણીમાં કાં તો બે શ્રેણી એક સમાંતરમાં ત્રણેયની અંદર જોઈ લો કે એની અંદર કેટલો અવરોધ આવે ને તમને શેનું માંગ્યું છે કે કેટલો અવરોધ કીધો છે એના ઉપરથી તમને મળી જાય. જે સાચું હોય એનું પછી અહીંયા તમારે દાખલાની અંદર ગણતરી કરી નાખવાની. ચાલો તો અહીં સુધી રાખીએ. હજી આની અંદર દાખલા અલગ અલગ આવશે, આગળ આપણે પ્રેક્ટિસ કરશું. નેક્સ્ટ લેક્ચરની અંદર હજી આના આપણે દાખલા જોશું. ચલો, થેન્ક યુ વેરી મચ.